જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અમદાવાદના મણિનગરમાં જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવી 4 આરોપીઓએ યુવાનનું ટીમ ઢાળી દીધું. ચિરાગ રાઠોડ નામના 21 વર્ષીય યુવકની હત્યા નિપજાવી 4 આરોપી ફરાર થયા છે. યુવકને આપવામાં આવેલા ટપકાનો બદલો લેવા સમાધાન માટે બોલાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી હત્યારાઓની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. કાંકરિયા નજીક આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે એક યુવકને સમાધાન માટે બોલાવી 30 હથિયારના ઘા મારી તેની હત્યા નિપજાવવામાં આવી છે. મૃતક ચિરાગ રાઠોડ માનીતીબહેન અંજલિનું ભવિષ્યનું બગડે તે માટે ઋત્વિક પરમારથી દૂર રહેવાની સલાહ આપી હતી અને તે જ સલાહ બાબતે થયેલી તકરારના સમાધાન માટે બોલાવી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર, જયદીપ શાહ, હર્ષલ શાહ તથા વિજય ઉર્ફે વીપી પરમારે ભેગા મળીને હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસે હત્યામાં ફરાર આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે. બહેનનું ભવિષ્ય ન બગડે તેની ચિંતા કરનાર ભાઈની તેના જ કારણે હત્યા થઈ છે, ત્યારે હત્યા માટે આ જ કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે. આજરોજ લગભગ 10 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો છે. એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અમે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. હત્યાના જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે. હજી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે. આસપાસના જે નજરે જોનારા કોઈ વ્યક્તિ હોય એને અને જે સીસીટીવી ફૂટેજીસ હોય છે એ બધાની અમે તપાસ કરી રહ્યા છીએ. જે પણ હકીકત મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપી છે એ લોકોની અમે 1-2 સંપન્નોના નામ આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરીએ છીએ કે એ લોકો પ્રેઝન્સ ક્યાં હતી અને હકીકતમાં જો એક